પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન જે સત્યમ કન્સ્ટ્રક્શન અમદાવાદની એજન્સી હતી, એજન્સીના માણસો એમને ત્યાંથી પકડે છે, કપડાં ઉતારાવે છે અને એમને થાંભલા જોડે, પિલ્લરો જોડે બાંધીને એટલી બેરહમીથી મારે છે કે લગભગ 3-3.5 કલાકનો માર ખાધા બાદ જયેશભાઈ સનાભાઈ તડવી ત્યાં ને ત્યાં બેહોશ થઈ જાય છે. એમને સવારે 4 વાગ્યાના અરસામાં એ લોકો દવાખાને લઈ જાય છે. ત્યાં ડૉક્ટર 4 થી 5ના ગાળામાં એમને મૃત જાહેર કરે છે. બાદમાં ડૉક્ટર પોલીસને વર્દી લખાવે છે અને પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે બીજા એક ભાઈને, જેનું નામ સંજય ગજેન્દ્ર તડવી હતું, એને પણ ત્યાં બાંધી રાખવામાં આવે છે. એને છોડાવીને તાત્કાલિક ગરુડેશ્વર દવાખાને પહોંચાડવામાં આવે છે. ત્યાંથી ડૉક્ટર સાહેબ એમને રિફર કરે છે. રાજપીપળા સારવાર હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે બીજા દિવસે સવારે અમારા જેવા આગેવાનો પર ફોન આવે